ના માને તો ચૂંટણીઓ નજીક આવવાની છે ગુજરાતમાં. તમને અનેક નેતાઓ જોડે સંપર્ક કરાવીશ અને આખા કોંગ્રેસ પાર્ટીની દ્વારા બહિષ્કાર કરજો. એમાં એક પણ માં ફૂટતા નહીં. તમારું સંગઠન હશે તો કોઈની તાકાત નથી આ દુનિયામાં. એક પણ કોંગ્રેસમાં લાખ રૂપિયા આપે ને તો ડીજે લઈ ના જતા. ખાલી ડીજે લગ્નમાં નથી વપરાતું સાહેબ. કોઈ પણ નેતા હોય, કોઈ પણ પક્ષ હોય, કથા હોય, વાર્તા હોય, સૌને ડીજેની જરૂરિયાત છે આજે. તો તમે એવો એક ધંધો લઈને આવ્યા છો માર્કેટમાં કે લાખો માણસ સુધી આ મારી વાતને પહોંચાડ્યો હતો. આ ડીજે છે અત્યારે વાગે છે તો બોલી શકો છો. તો તમારી પણ સમાજના પ્રત્યેક વર્ગની જરૂર છે. એ રાજકારણ હોય, એ ધર્મક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર હોય, તો તમારા વગર પણ કોઈને ચાલવાનું નથી. એક સમાજ કદાચ બહિષ્કાર કરશે તો તમારો ધંધો બંધ નથી જવાનો. પણ તમે પણ હું તમને એક આખી નાનકડી બુકલેટ લખી આપીશ અને તમારા એસોસિએશન મારફતે ગામે ગામ બુકલેટ આપજો. જે સરપંચ કે કોઈ પણ સમાજનો આગેવાન વિરોધ કરતો હોય એની આંખો ખુલી જશે કે હું ખોટા માર્ગે છું. એ બુક પણ હું તમને ટૂંક જ સમયમાં લખી આપીશ. તમારી ઈચ્છા હોય એટલી છપાવજો. મારે કોઈ એક પૈસા એમાં લેવાનો નથી અને મારો કોઈ સ્વાર્થ નથી, પણ તમારું આંદોલન બહુ મજબૂત છે અને સાચી દિશામાં છે. તો હર સંભવ હું આપ સૌને ખાતરી આપું છું કે હર કોઈ રીતે હું તમારી સાથે રહીશ. તમારી આજની મીટિંગની વાત પણ હું મીડિયા સમક્ષ પણ લઈ જઈશ. આટલી બધી મોટી સંખ્યામાં આપ સૌ ઉપસ્થિત છો તો પત્રકારોના માધ્યમથી પણ આપણે જ્ઞાનીબેન અને આખા કોંગ્રેસનો જેટલો ગુજરાતનો સમુદાય છે એ લોકોના સુધી પણ